પસંદગી માટેના મુખ્ય પરિબળો. યોગ્ય ફ્લો માપવાનું સાધન પસંદ કરવું એ ઔદ્યોગિક પ્રક્રિયાઓ અને કાર્યક્ષમતા માટે મહત્વપૂર્ણ છે. પ્રવાહ માપન પ્રક્રિયા સમજાવવી જરૂરી છે. પ્રક્રિયાનું વિશ્લેષણ. માપન માટેનું પ્રવાહ કયા પ્રોસેસમાં છે તે જાણવું જરૂરી. ઓપરેટર્સ સાથે ચર્ચા જણાવવી. કેલિબ્રેશન અને એક્સેસ. માપન હેતુ ફૂલ માપન કે રિયલ ટાઈમ ડેટા. માપન માટેની પ્રવાહીના લક્ષણો. પ્રવાહનો પ્રકાર, ભૌતિક ગુણધર્મો, શુદ્ધતા સ્તર, વિદ્યુત ચાલકતા. ચોકસાઈ અને માપનની શ્રેણી. માપનની ચોકસાઈ ઉદ્યોગમાં પ્રમાણ બદલાય છે. બિલિંગ માટે વધુ ચોકસાઈ આવશ્યક છે. માપનની શ્રેણી ટર્નઅરાઉન્ડ રેશિયો, ન્યૂનતમ અને મહત્તમ પ્રવાહ દર. પ્રમાણપત્ર. નિયમિત નરકારી માપન દર, NSF, ISO અને અન્ય ઔદ્યોગિક ધોરણો. મહત્વપૂર્ણ ચોકસાઈ જરૂરી એપ્લિકેશન પર આધારિત છે. ઇન્સ્ટોલેશન અને પર્યાવરણ. સ્થાન પસંદગી. માપન સાધનનું યોગ્ય સ્થાન અને સ્થાપનની જરૂરિયાત. ઓપરેટિંગ શરતો. દબાણ અને તાપમાનની મર્યાદા. પાવર અને જાળવણી. વિદ્યુત ઉપલબ્ધતા અને જાળવણી સુવિધા. પર્યાવરણીય પરિબળો. ધૂળ, ભેજ, વિસ્ફોટ જોખમ. સારાંશ. યોગ્ય ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ પસંદગી. પ્રક્રિયા અને પ્રવાહ લક્ષણોનું સંપૂર્ણ જ્ઞાન. પ્રવાહ પ્રકારના ગુણધર્મો અને પ્રક્રિયા જરૂરિયાતોનું વિશ્લેષણ. ચોકસાઈ અને માપન શ્રેણીનું જ્ઞાન. એપ્લિકેશન અને માપ પ્રમાણે યોગ્ય સ્તરની ચોકસાઈ પસંદ કરો. ઇન્સ્ટોલેશન અને જાળવણી યોજના. સ્થાપન સ્થળ, પર્યાવરણ અને જાળવણી સુવિધાનું મૂલ્યાંકન. કાર્યક્ષમતા અને ખર્ચ નિયંત્રણ. આ તમામ પરિબળો સાથે યોગ્ય ટેકનોલોજી પસંદ કરો.